દાળ બનવા પડી ફૂલ ગરમ છે ને એ બની ગયું છે આપણે ભાત અને ત્યાંથી બનાવવાનું છે 2 રીંગણ છે તો 2 રીંગણાનું શાક અને રોટલો હાલો બધા જમવા જમવા લીધા આવી ગયો છે જમવાની ડીશ તૈયાર થઈ ગઈ છે હાલો બધા જમવા અમારી જે ડીશ જમવાની સવા 2 થઈ ગયા છે અને આવી ગઈ છે ત્યાંના શું લઈને આવી તો ત્યાંના છે ને એની મમ્મીની બધી કટલેરી લઈને આવી છે હાલો બતાવી દઉં કે મને કટલેરી બતાવો શું છે એ કોની છે ત્યાંના પીનું છે પછી બીજું લિપસ્ટિક બક્કલ અને આજો બધી એની મમ્મીની બંગડી છે ને આજો છે ત્યાંનાનો સેટ ડાયમંડનો હા એ બુટ્ટી છે કોઈ ખબર ન હોય ને ધ્યાના એમ કે છે શું છે ધ્યાના બુટ્ટી બુટ્ટી પહેરવાની ધ્યાના ચોલી પહેરશે ને ત્યારે પહેરશે કા ધ્યાના લગ્નમાં પહેરવાની બધા સાંડલા છે ધ્યાના કેવા ધ્યાના ડાયરી વાળા નાના જો ધ્યાના મસ્ત છે હો રૂમાલ કેવા સારા હાલો રૂમાલ બતાવી દો બધાને તો એક રૂમાલ એવો હા પછી બીજો એ પછી હંકેલ છે પેલા બતાવી દો હાલો એક ઈ બીજો બસ આ મૂછો હા પછી બીજો હા પછી આ કેવો છો ડાગલા વાળો ધ્યાન આમ કરતો મસ્ત છે એવો રખાય તાર ધ્યાન આમ રાખવાનું આમ સીતો પકડી રાખ બતાવું બધાને જુઓ કાર્ટૂન વાળો છે ધ્યાન રૂમાલ બીજો કેવો છે એક આ બતાવો ધ્યાન એટલા બધા તો રૂમાલ છે આ તને કોણે કટલેરી આપી ધ્યાના ધ્યાના માસી છે ને એને મોકલાવી છે કટલેરી કા મળતી તો થોડી નખ પાલીશ ને મૂકી દીધું ને જો એની મમ્મી પહેરે એવી છે બધી મોટ ધ્યાન આતા છે ખરું ને તો ધાના જા કટલેરી બધાને સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ત્યારે ના કહી દો બધાને ટાટા માતાજી રામ રામ. જો અત્યારે વાગ્યા છે 7:30 આપણે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ઘરમાં ડુંગળી કાપે છે મસાલો આપણો બની ગયો છે હાલો તો મસ્ત ડુંગળી મસાલો પાણીપુરીનું પાણી જો ઘરે બનેલું જો અહીંયા આપણે દેખાડું તમને જો આપણે છે પાણીપુરીનું પાણી મસ્ત અને આ સેવ ને આપણી પૂરી મસાલો છે આપણે અહીંયા પાણીપુરીની એક વાત કરું લઈ તો અહીંયા ફોન મારી પાસે એટલે પછી કેમ કહેતો હતો કે મમ્મી ઓલા પાણીપુરી વાળા ભાઈ છે ને એ કે એને આપણે પૂછવા જવું છે કે તમે પાણીપુરી તમે કેમ બનાવો છો એમ પાણીપુરી એમાં શું નાખતા હોય તને ખબર નહીં હે નહીં પાણીપુરી તો એ ટેસ્ટ વધારે આવે એટલે જો એમાં એ બધું નાખતા હોય આપણને એ છે ને પાણીપુરી વાળા હોય ને આપણે સિક્રેટ બતાવે જ નહીં કે કેમ બનાવે છે એટલે તો મારી રીતે હું બનાવું છું સારું બને છે એટલે જો એમાં આંબલી નાખી લોકો બરાબર ટેસ્ટ આપણે એવો ન આવે ઘરેનો જો આંબલી હોય લીંબુના ફૂલ હોય આપણા તીખા હોય એવું બધું ઘણું બધું નાખતા હોય એટલે આપણે એવો ટેસ્ટ આવે નહીં આપણે શું છે પુદીના છે મરચાં છે લીંબુ છે અને ખાંડ એવું બનાવીએ નહીં તો પેકેટ આપણે આવે કેવી રીતના બનાવીએ પછી જો એ પાણીપુરી બાયું ખાઈ ગઈ હોય ને બાયની હે એટલે શું થાય તને ખબર સવારે બાઈ ઉઠે ને કેમ હે શરીર પકડાઈ જાય બાયું જે ગામના હોય સિટીના હોય તમે જોઈજો કે એ પાણીપુરીને પાણી ખાવાઈ જાય એટલે એ પકડે કેમ કે એમાં લીંબુના ફૂલ હોય એટલે બાયું સવારે પછી ગોદડા તાણી ભૂક્યું હોય સવારે ઊભા થાય નહીં ટેસ્ટ સારો આવે બહારનો પણ છે ને એમાં બધું ભેળસેળ વાળું કેમ કે એને તો કઈ ખાવાની હોય ને ખાવાની જ આપણે જ હોય બરાબર પછી સહન આપણે કરવાનું એટલે એમાં બધું છે ને મસાલા વધારે નાખતા હોય એટલે પેલા ખાતા પણ હવે બહાર નથી ખાતા જો ઘરે જ બનાવી નથી થોડીક વાર લાગે એટલે પૂરી બહારથી લાવી પછી પાણી ને બધું
ઘરે જ બનાવી અમુક આપણે વિડીયો બહારના જોઈએ છે ને એટલે એવું થાય પણ હવે પૂરી શીખી જાય છે ઘરે બનાવતા. તો અમે લઈ ગયા છે બધા જમવા. હાલો તમારે જરા બધા પાણીપુરીના રેલના બોલાવે છે. હવે હાલો પાણીપુરી ખાવા મસાલો દાળ બની ગયો છે. પૂરી પડી છે, પૂરી લાંબે જાય તો લઈ આવ્યો. હા, ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું નવા બ્લોગમાં. કાલે બધાને જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આવજો.